બધી માતાઓને મારે એક પ્રશ્ન પૂછવો છે કે શું તમે બૂટ ચપ્પલ પહેરીને મોટા થયા હતા? બિલકુલ નહીં. આપણે 5 વર્ષના થયા ને ત્યાં સુધી પગમાં મોજા, બૂટ કે ચપ્પલ પહેરવા ગમતા જ નહીં હતા. ખુલ્લા પગે જ રમ્યા, ચડ્યા, બધું જ કર્યું. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે બાળકો ચાલતા પણ ન શીખે ને ત્યારથી એને મોજા, બૂટીસ, ચપ્પલ, સેન્ડલ પહેરાવી દેવામાં આવે છે. આનો શું અસર થઈ રહી છે? આ જ્યારે બાળકના તળિયાને ઢાંકી દેવામાં આવે છે ત્યારે તળિયાની અંદર જે એક્યુપ્રેશર પોઈન્ટ્સ છે, આ પોઈન્ટ ઉપર પ્રેશર આવતું નથી, જેના કારણે બાળકના જે સ્નાયુઓ અને હાડકાઓનો વિકાસ થવો જોઈએ, બાળકના જે અંગોનો વિકાસ થવો જોઈએ, ખાસ કરીને પાચન તંત્રનો, તે વિકાસ નથી થઈ રહ્યો. જ્યારે બાળક ખુલ્લા પગે ચાલે છે, સૌથી પહેલા તો ધરતી માતાનો સ્પર્શ કરે છે, ધરતી માતા પાસેથી ઉર્જા મેળવે છે, તેના પગના તળિયાના એક્યુપ્રેશર પોઈન્ટ એક્ટિવેટ થાય છે અને તેના લીધે બાળકનું શારીરિક સ્વાસ્થ્ય તો સારું બને જ છે, પણ શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય જોડાયેલું હોય છે. એ બાળક આત્મવિશ્વાસથી ભરપૂર અને અડગ હોય છે. તો ચાલો આપણે પણ આપણા બાળકને બાળપણ જીવવાની પૂરી સ્વતંત્રતા આપીએ, ખુલ્લા પગે રમવા દઈએ, દોડવા દઈએ, ચડવા દઈએ.